આ તરફ ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન બન્યા છે। તળાજા, પાલીતાણા, ગારિયાધાર અને મહુવામાં માવઠું આવ્યું છે, જો કે ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની। કમોસમી વરસાદમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે। મોંઘા બિયારણો અને ખાતરના પૈસા ડૂબ્યા છે। ખેડૂતોએ નુકસાનીનું સર્વે કરી સરકાર સહાય કરે તેવી માંગ કરી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, ભાવનગરમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ, જો માનસી વાત કરીએ તો ભાવનગર જિલ્લો છે તે મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે, અને આ જિલ્લામાં કમોસમી જે વરસાદ વરસ્યો તેના કારણે આ સ્થિતિ જોઈ શકાય છે। આ સ્થિતિનું નિર્માણ થયું છે। આ પ્રકારે જે કમોસમી વરસાદે અહીંયા રહેલી જે ડુંગળી છે તે ડુંગળીનું કાસળ કાઢી નાખ્યું। સીધા દ્રશ્યો જોઈ શકો છો તમે કે આ નહીં માત્ર એક ખેતર પરંતુ ભાવનગર જિલ્લાના જે ડુંગળીના જે ખેતરો છે તે ખેતરોની હાલત પણ અત્યારે માનસી આ પ્રકારે બની છે, કેમ કે જે પ્રમાણે કમોસમી વરસાદ છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી મોંઘા દાટ બિયારણથી આ કસ્તુરી જે છે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું। આપણી સાથે સીધા જ ખેડૂતો સાથે સીધી વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારે જોવો છો આ પ્રકારે નુકસાની, શું કહેશો? આ ડુંગળીમાં 1 વીઘે 25,000 જેવો ખર્ચો લાગે છે। આ છેલ્લા 5 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે આ ડુંગળીનો સદંતર નાશ થઈ ગયો છે। આ ડુંગળીને અમારે 3 મહિના સુધી સાચવી રાખવી પડે, જે આ ભીંજાવાથી અને પલળી જવાથી આ ડુંગળીનો હવે સંગ્રહ થઈ શકે એમ નથી, અને સીધું જ ઉકરડે આ ડુંગળી નાખવી પડે એવી પરિસ્થિતિ થઈ છે। વીઘે 25,000ની નુકસાની આ રોકડિયા પાક તરીકે અમે પકવતા હોય અને આમાંથી જ અમારું ગુજરાન અને અમારો આજીવિકા હાલતી હોય। હવે આ ઉકરડે નાખવાનો વારો આવશે તો અમારે ભયંકર નુકસાની વેઠવાનો વારો આવશે। અમારું ગુજરાન કેમ ચલાવવું એ પણ અમારે વિચારવું પડશે। હવે અમારે છોકરાઓના ફી ભરવાના પૈસા પણ આમાંથી ઉત્પન્ન કરવાના હોય, તો હવે એ બધી મુશ્કેલીનો સામનો ખેડૂતોએ કેમ કરવો એ તો હવે ભગવાન જાણે। પણ હવે મારી માંગણી એવી છે કે સરકારે આ અંગે સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાની ગઈ છે એનો સહાય આપવામાં આવે એવી મારી માંગણી છે। ચોક્કસથી સર્વે કરી અને સહાયની માંગ છે તે કરી। તમે શું કહેશો, કઈ પ્રકારે તમારા ખેતરમાં ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કર્યું હતું, હાલ કેવી નુકસાની, શું કહેશો? હાલમાં છે ને 10 થી 15 વીઘામાં કળીનું વાવેતર કરેલું હતું। જે ભાવનગર જિલ્લો છે મુખ્યત્વે કળી પકવતો અને ડુંગળી પકવતો જિલ્લો છે, અને કમોસમી વરસાદને કારણે તેમાં મોટા ભાગે નુકસાન થયું છે, અને સરકાર ઝડપથી સહાય કરે તેવી મારી આશા સરકાર પાસે છે, નહીતર અમારે સત્તા કાળા ઉનાળે રાતા પાણીએ રોવાનો વારો આવેલો છે। ચોક્કસથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તેવું કહી રહ્યા છે। માનસી, શું કહેશો, અત્યારે હાલ જે પ્રમાણે કમોસમી વરસાદ પડે છે અને વરસાદમાં ડુંગળીનું વાવેતર પાણીમાં, શું કહેશો? મારે 5 વીઘાનો કળીનું વાવેતર હતું અને વીઘે 25,000નો ખર્ચો, એટલે 1,25,000નો ખર્ચો થયો છે। જે આ કમોસમી વરસાદના કારણે બધો ખર્ચો ફેલ થયો છે, જેથી કરીને સરકારને કહી કે આ કાંઈકનો સર્વે કરી અને અમારી જે નુકસાની છે એનો વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી છે। ચોક્કસથી જે નુકસાની છે તે નુકસાનીનો સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। કાકા, શું કહેશો, જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો અને વરસાદના કારણે કેટલું નુકસાન? નુકસાન 25,000-30,000નું વીઘે નુકસાન છે। 10 વીઘાની કાંજી હતી એ આ કાળે ઉનાળે 5 દી વરસાદ વરસ્યો એટલે એ હંધી બગડી ગઈ। એટલે અમારી નમ્ર વિનંતી કે સરકારને ઠેઠ સુધી સંદેશો પગાડી અને કાંઈક વળતર ચૂકવે થોડું જાજુ તો ઊભા રહી શકીએ। કેટલો આની પાછળ ખર્ચો કરવામાં આવે, મહેનત કેટલી હોય છે? મહેનત તો બહુ મહેનત, અને રાત દિવસ અમે સૂતા નહીં તે આ પાક થાય। રાતનો 3 વાગ્યા 4 વાગ્યા પાક લેવો પડે, એવી એમ મજૂર અમારે ગોતવા પડે, 500-500 600-600 દઈને તે આ પાક સંગ્રહ થાય। એમાં નુકસાન ગયું એટલે હવે તો આ પાક છે એ હળી ગયો। 5 દિવસ વરસાદ વરસ્યો એટલે પાણી ઉતર્યું એટલે ડુંગળીમાં ઉતરી ગયું એટલે એ નુકસાન ગયું હંધુય। ચોક્કસથી પાકે ડુંગળી તે પહેલા જ વરસાદ, જે કમોસમી વરસાદ પડે છે તે વરસાદના કારણે
આ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એક વખત માનસી બતાડવાના પ્રયત્નો કરીશ. ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે આ કસ્તુરીનું જે છે તે વાવેતર થતું હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે જેમાં વાત કરીએ તો પાલીતાણા, તળાજા, મહુવા મુખ્ય પીઠું ગણવામાં આવે છે, તળાજા મુખ્ય પીઠું ગણવામાં આવે છે, પરંતુ આ પ્રકારે જે કહી શકાય કે સદંતર જે આ ડુંગળીનું જે વાવેતર છે તે નિષ્ફળ ગયું છે. ઉનાળુ જે ડુંગળી છે 2 પૈસા કમાવીને આપવાની હતી ખેડૂતોને, પરંતુ હવે આ જે ખેડૂતોની જે આ કસ્તુરી છે તે માત્ર ને માત્ર કહી શકાય કે ઉકરડે જશે તેવું કહી રહ્યા છે. એક બાજુ સરકાર આ તરફ ભાવનગર જિલ્લામાં કહી શકાય કે સર્વે કરી અને જે ખેડૂતો છે તે ખેડૂતોને 2 પૈસાની જે સહાય છે તે સહાય કરવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે. માનસી. ઓકે કૃણાલ, આભાર આપનો. એટલે ખેડૂતો હાલ કમોસમી માવઠાના કારણે નુકસાની સહન કરી રહ્યા છે અને ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય કરે.